હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? વેલ, તો સરસ મજાની આપણે વિદ્યુત ઋણતાની વાત કરી નાખી છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની, આયનીકરણ એન્થાલ્પીની બહુ બધી મસ્ત વાતો કરી છે, બરોબર. હવે આપણે જરાક જોઈએ છીએ જે છેલ્લે શીખી ગયા છીએ, તો કે ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા વચ્ચેનો તફાવત. બરોબર છે. આ બંનેનો તફાવતની જરાક મસ્ત મજાની વાત કરી નાખીએ. તો પહેલું શું છે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી શું છે? વાયુરૂપ તટસ્થ પરમાણુની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ. વાયુરૂપ તટસ્થ પરમાણુની ઇલેક્ટ્રોન મેળવવાની જે વૃત્તિ છે, અને એ દરમિયાન જે એન્થાલ્પી ફેરફાર થાય એને આપણે શું કીધું છે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, જેને આપણે ડેલ્ટા EGH પણ કહીએ છીએ, બરોબર છે. ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. જ્યારે અહીંયા શું છે? વિદ્યુત ઋણતા શું છે? તો કે સહસંયોજક બંધમાંના જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એને પોતાના તરફ ખેંચવાની વૃત્તિ. સહસંયોજક બંધમાંના ઇલેક્ટ્રોનને પોતાના તરફ આકર્ષવાની વૃત્તિ, એને આપણે વિદ્યુત ઋણતા કહીએ છીએ. હવે જુઓ વાત નંબર 2 શું કહે છે? બીજી વાત, તો જે તમારી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હોય ને, એનું કોઈ એક તત્વ માટે મૂલ્ય ફિક્સ હોય. સમજો કે આપણે ક્લોરીન લઈએ તો ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ફિક્સ હોય. ફ્લોરીન લઈએ તો ફ્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કેવી હોય? ફિક્સ હોય. કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી ચોક્કસ હોય છે. જ્યારે વિદ્યુત ઋણતા ચોક્કસ ના હોય, એ તો શું કરે છે? તો કે સામેવાળા તત્વો ઉપર પણ આધાર રાખે છે. જ્યારે વિદ્યુત ઋણતા ચોક્કસ હોતી નથી, ધારેલી છે, બરોબર છે. જ્યારે વિદ્યુત ઋણતા કેવી હોય છે? ધારેલી હોય છે. એ આપણે ફિક્સ ન કહી શકીએ કે સામેવાળા પરમાણુને એટલું જ હોય છે, એટલે કે તેનું નિરપેક્ષ મૂલ્ય આપણને ક્યારે મળતું નથી, તેનું મૂલ્ય અચળ હોતું નથી. એટલે એમાં જો તમને સંકરણ અને ઓક્સિડેશન સ્થિતિ પર આધાર રાખે છે. અહીં લખી જ નાખું છું, ચોક્કસ હોતું નથી. જે સંકરણ અને ઓક્સિડેશન અવસ્થા પર આધાર રાખે છે. પર આધાર રાખે છે. તે સંકરણ અને ઓક્સિડેશન અવસ્થા પર આધાર રાખે છે, બરાબર છે. હવે કાર્બનની જ વાત કરી લો. જો કાર્બન છે તો કાર્બનમાં sp સંકરણ હોય, કાર્બનમાં sp2 સંકરણ હોય અને કાર્બનમાં sp3 સંકરણ હોય. તો દરેક વખતે કાર્બનની વિદ્યુત ઋણતાનું મૂલ્ય પાછું કેવું થતું જશે? ચેન્જ થતું જશે. ત્યાર પછી જોવા જઈએ તો ભાઈ તમારી જે ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી છે, ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીનું મૂલ્ય તમે ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ એટમ અથવા તો પ્રતિ મોલ લખો તો પણ કોઈ વાંધો નથી. એટલે ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ એટમ અથવા તો કિલોજૂલ પ્રતિ મોલમાં દર્શાવાય છે, અથવા કિલોજૂલ પ્રતિ મોલ માં દર્શાવાય છે. આ તો ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે પ્રતિ એટમ જ રાખશું, બરાબર. પ્રતિ એટમમાં જ વધારે અનુકૂળ પડશે. જ્યારે અહીંયા શું હોય છે તો કે ભાઈ આનું ચોક્કસ કોઈ એકમ હોતો નથી. વિદ્યુત ઋણતાનો માત્ર અંક હોય છે, કોઈ એકમ હોતો નથી. આનો માત્ર અંક જ હોય. આપણે કેમ કાલે કીધું હતું કે ફ્લોરીનની 4 છે, ફલાણી છે, એવી રીતે એનો કોઈ ફિક્સ એવો એકમમાં દર્શાવવાનું હોતું નથી. પછી જુઓ, આનું આવર્તમાં મૂલ્ય નિયમિત રીતે બદલાતું નથી ભાઈ, બરોબર છે. હવે તમે જોવા જાવ તો આપણે જોશું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ફ્લોરીનની, પછી ક્લોરીનની. ફ્લોરીન છે તો ફ્લોરીનની વધારે હોય, ક્લોરીનની n થી વધારે હોય. ઉપરથી નીચે તરફ જતા ઘટવી જોઈએ, પણ ત્યાં કેવું થઈ છે? ફેરફાર વાળું થઈ છે. એટલે ઘણા આવર્તમાં
અને સમૂહમાં બે જગ્યાએ લખીએ. એટલે આપણે ખાલી અત્યારે વાત કોની કરીએ છીએ તો કે આવર્તની કહીએ છીએ. આવર્તમાં તેનું મૂલ્ય નિયમિત બદલાતું નથી. આવર્તમાં તેનું મૂલ્ય નિયમિત બદલાતું નથી. બરોબર છે. જ્યારે અહીંયા શું થાય છે તો કે ભાઈ અહીંયા પણ આવર્તમાં મૂલ્ય નિયમિત બદલાય છે. જ્યારે આનું મૂલ્ય આવર્તમાં કેવું છે નિયમિત બદલાય છે. સમૂહમાં પાછું જોયું જાય છે. સમૂહમાં આપણે ચોક્કસ કહી શકીએ નહીં. એન્ડ ધ લાસ્ટ તે સ્વતંત્ર પરમાણુનો ગુણધર્મ છે અને આ હંમેશા બંધમાં ભાગ લેતા પરમાણુનો ગુણધર્મ છે. આ કોનો ગુણધર્મ છે? સ્વતંત્ર પરમાણુનો ગુણધર્મ છે. સ્વતંત્ર પરમાણુનો ગુણધર્મ છે. અને આ વાત કોની છે? બંધમાં ભાગ લેતા પરમાણુનો ગુણધર્મ છે. બંધમાં ભાગ લેતા પરમાણુનો ગુણધર્મ છે. ક્લિયર? ચાલો મસ્ત મજાનો સ્ક્રીનશોટ લઈ લ્યો એટલે આપણે આગળ વધીએ બેટા. હવે વાત કરવી છે તત્વોની ઓક્સિડેશન અવસ્થા વિશે. આપણે એવું કહી શકીએ કે તત્વોની ઓક્સિડેશન અવસ્થા વિશે સમજાવો. તત્વોની ઓક્સિડેશન અવસ્થા. વેલ, તો હવે ઓક્સિડેશન અવસ્થા છે પ્રાપ્ત કેમ કરવી? તો પહેલી વાત કે ભાઈ તત્વ છે એના પરમાણુ ક્રમાંક Z છે. તો આપણને ખબર છે કે જો ભાઈ કોઈ તટસ્થ પરમાણુ હોય તો તટસ્થ પરમાણુની અંદર જેટલા પ્રોટોન હોય એટલા શું હોય? ઇલેક્ટ્રોન હોય. બરોબર છે. પણ જો આ તમારો તટસ્થ પરમાણુ છે એ ઇલેક્ટ્રોન ગુમાવી દે અથવા ઇલેક્ટ્રોનને મેળવે, તત્વ છે એ ઇલેક્ટ્રોન ગુમાવી દે અથવા ઇલેક્ટ્રોનને મેળવે તો શું થશે તો કે ભાઈ એના પર કોઈ પણ જાતનો વીજભાર લાગશે. જો ઇલેક્ટ્રોન ગુમાવી દે તો ધન વીજભાર બનશે અને જો ઇલેક્ટ્રોન મેળવે તો કેવો વીજભાર બનશે? ઋણ વીજભાર બનશે. તો આ જે વીજભાર બને છે એને એની ઓક્સિડેશન અવસ્થા કહેવાય. શું કહેવાય છે? તેને તેની ઓક્સિડેશન અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં લખી નાખું છું તત્વ એટલે કે તટસ્થ પરમાણુ. તટસ્થ પરમાણુ અથવા તો તત્વ બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોન ગુમાવે અથવા મેળવે તો તેના પર વીજભાર ઉત્પન્ન થાય છે. તેને તેનો ઓક્સિડેશન આંક કહે છે. બરોબર છે? ઉત્પન્ન થાય છે અને તેને તેનો શું કહે છે? ઓક્સિડેશન આંક કહે છે. હવે જો ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન વીજભાર પ્રાપ્ત કરે છે. તો એ પ્રમાણે જેટલો વીજભાર એટલો એનો ઓક્સિડેશન અંક હશે. બરોબર છે? સમજો કે સોડિયમ છે. બરોબર છે? સોડિયમે એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો એટલે એને પ્લસ બન્યો, પ્લસ ઇલેક્ટ્રોન. તો એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે એનો ઓક્સિડેશન અંક કેટલો થયો? +1. સમજો કે મેગ્નેશિયમ છે Mg. તો Mg છે એ બે ઇલેક્ટ્રોન એકે ગુમાવી શકે ને બે ગુમાવી શકે. સમજો કે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે. બરોબર છે? તો એનો ઓક્સિડેશન અંક +1. હજી એક ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે પાછું શું બની જાય? Mg+2 પ્લસ ઇલેક્ટ્રોન. કારણ કે એક ઓલરેડી ગુમાવેલો તો બીજો એક ગુમાવી દીધો તો અહીંયાનો ઓક્સિડેશન અંક કેટલો થયો? +2. જેનો વીજભાર છે એનો શું થશે? ઓક્સિડેશન અંક. એલ્યુમિનિયમ લઈએ. સમજો કે એલ્યુમિનિયમ સામાન્ય રીતે 3 ઇલેક્ટ્રોન ગુમાવી દે છે એટલે શું બને છે? Al+3 ઇલેક્ટ્રોન. ચલો કેટલો વીજભાર છે? +3. તો એનો ઓક્સિડેશન અંક કેટલો થશે? +3. તો આ રીતે જેટલો એનો વીજભાર બને એનો ઓક્સિડેશન અંક બને. એવી જ રીતે હું તમને એમ કહું છું કે ભાઈ ક્લોરીન લઈ લો. ચલો ક્લોરીન છે એક ઇલેક્ટ્રોન મેળવે એટલે ક્લોરીન પ્લસ ઇલેક્ટ્રોન એટલે શું બને? Cl-. કેટલો વીજભાર આવ્યો છે? -1. તો એનો ઓક્સિડેશન અંક કેટલો થયો? 1. તો -1 લખો, કોઈ વાંધો નથી. પછી જુઓ આગળ વાત કરીએ.
ક્લોરિન પછી છે સલ્ફર. સલ્ફર છે એ 2 ઇલેક્ટ્રોન મેળવે છે એટલે શું બને છે S-2. ફોસ્ફરસ છે, ફોસ્ફરસ થી 3 ઇલેક્ટ્રોન મેળવે તો શું બનશે P-3. તો શું થાય તો કે આનો ઓક્સિડેશન અંક -3, આનો ઓક્સિડેશન અંક -2 એટલે કે 3 2 1 આવી રીતે તમને ઓક્સિડેશન અંક જોવા મળે. મોટા ભાગે ઓક્સિડેશન અંક અને સંયોજકતા મતલબ શું બીજા સાથે જોડાવાની ક્ષમતા. સમજો કે તમારો ઓક્સિજન છે, ઓક્સિજનનો ઓક્સિડેશન અંક છે -2 હોય, કેટલો હોય છે એટલે કે 2 લઈએ તો એની સંયોજકતા પણ કેટલી હોય છે 2. ઓક્સિજનની સંયોજકતા કેટલી હોય છે 2. હવે જો દર વખતે આવું પોસિબલ નથી પણ મોટા ભાગે આવું હોય છે એટલે આપણે ઓક્સિડેશન અંક અને સંયોજકતાને સાથે જ રાખતા હોઈએ છીએ. પણ ઘણી વખત ફેરફાર થઈ જાય કે ઓક્સિડેશન અંક અને સંયોજકતા અલગ અલગ હોય. હવે હું તમને એમ કહું છું કે ભાઈ N2O5 છે, બરોબર છે, તો એમાં નાઇટ્રોજન જે છે નાઇટ્રોજનનો ઓક્સિડેશન અંક +5 છે પણ એની સંયોજકતા કેટલી છે 4. આ એની સંયોજકતા છે, બરોબર છે ને, આ એનો ઓક્સિડેશન અંક છે. ઓક્સિડેશન નંબર. તો આ ઓક્સિડેશન અંક અને સંયોજકતા ઘણી વખત અલગ અલગ હોય છે, બરોબર છે, પણ મોટા ભાગે તો કેવું હોય છે તો કે ભાઈ ઓક્સિડેશન અંક અને સંયોજકતા સરખા જ હોય છે એટલે આપણે એને અહીંયા ઓક્સિડેશન અંકને જ એની શું કહેશું સંયોજકતા તરીકે ઓળખશું. ક્લિયર થાય છે આખી વાત? જો ઇલેક્ટ્રોન મેળવે, બરોબર છે, ઇલેક્ટ્રોન મેળવે તો ઓક્સિડેશન અંક કેવો થશે ઋણ, એટલે કે ઋણ વીજભાર પ્રાપ્ત કરે છે એટલે એનો ઓક્સિડેશન અંક એટલો ઋણ જેટલો થશે, બરોબર છે. અને જો ઇલેક્ટ્રોન ગુમાવે તો એટલો ધન વીજભાર પ્રાપ્ત કરે છે તો એનો ઓક્સિડેશન અંક એટલો ધન થશે. તો આ પ્રતિનિધિ તત્વોના ઓક્સિડેશન અંક કઈ રીતે ડિસાઈડ કરવા આ બહુ અગત્યના છે, બરોબર છે. પ્રતિનિધિ તત્વોના ઓક્સિડેશન અંકની વાત કરું છું તમને, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બહુ અગત્યનું પણ છે. તો કઈ રીતે ડિસાઈડ થાય છે બેટા પ્રતિનિધિ તત્વોના ઓક્સિડેશન અંક? તો જોશો એટલે ખ્યાલ આવશે. સમજો કે તમારા પ્રતિનિધિ તત્વોમાં કોણ આવે છે તો કે S વિભાગના તત્વો અને P વિભાગના તત્વો, આ બે પ્રતિનિધિ તત્વોમાં આવે છે. એમાંનું S વિભાગનું પહેલો સમૂહ, બીજો સમૂહ, P વિભાગનો 13 14 15 16 17 અને 18. કારણ કે આપણે ઓલરેડી આ ચેપ્ટરમાં કીધું છે કે પ્રતિનિધિ તત્વો કોણ છે S અને P વિભાગના તત્વોને આપણે પ્રતિનિધિ તત્વો કહીએ છીએ. હવે જો આમાં કઈ રીતે ઇલેક્ટ્રોન રચના નક્કી કરવાની હોય અથવા તો સ્થાયી ઓક્સિડેશન અંક નક્કી કરવાનો એ જ જોઈએ. આ 1 2 માં તો કોઈ ફેરફાર નહીં પડે. કારણ એ છે કે સમજો કે તમે લિથિયમ લ્યો, સોડિયમ લ્યો, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ, આ તત્વોને તમે લેશો ને એટલે આનો ઓક્સિડેશન અંક હંમેશા બધા ધાતુ જ છે. આ ધાતુ છે, સંયોજકના તત્વો છે એટલે એની બાહ્યતમ કક્ષામાં રહેલો જે 1 ઇલેક્ટ્રોન છે ને આ 1 ઇલેક્ટ્રોન ગુમાવી દેશે એટલે હંમેશા +1 એનો ઓક્સિડેશન અંક થશે અને એની સંયોજકતા પણ એક જ હશે. એક જ ગમે તે એકની સાથે જોડે છે. સમજો કે તમારે લિથિયમ છે, લિથિયમને તમારે Cl સાથે જોડવો છે તો LiCl જ બનશે, ક્યારેય LiCl2 નહીં બને. ક્લિયર થાય છે આ વાત? કેમ કે એની સંયોજકતા એક જ છે, એ વધારેમાં વધારે એક સાથે જ જોડાઈ શકે છે. ક્લિયર? તો એની સંયોજકતા એક છે અને એનો ઓક્સિડેશન અંક પણ તમને કેટલો જોવા મળશે? 1 જોવા મળશે. એવી રીતે અહીંયા તત્વો જે છે તમારા બેરિલિયમ, બરાબર, મેગ્નેશિયમ, કેલ્શિયમ, તો આ બધા જે તત્વો છે એનો ઓક્સિડેશન અંક કેટલો હશે +2. કારણ એની ઇલેક્ટ્રોન રચના જો સમજો કે મેગ્નેશિયમ છે તો મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના શું આવશે? નિયોન કોર 3s2 એટલે 2. એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન ગુમાવી દેશે. અહીંયા નોંધ લખી નાખજો મિત્રો, ખાસ કરીને જેની બાહ્યતમ કક્ષામાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય, બાહ્યતમ કક્ષામાં કેટલા 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તે ઇલેક્ટ્રોન ગુમાવે. આયનીય બંધ બને ત્યારે, અહીંયા જરાક લખી નાખું છું, આયનીય બંધ વખતે, આયનીય બંધ બને ત્યારે, આ વાત ક્યારની છે? આયનીય બંધ બને ત્યારની છે. જો બાહ્યતમ કક્ષામાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન ગુમાવે અને જેની બાહ્યતમ કક્ષામાં અને 5 6 કે 7 હોય તે ઇલેક્ટ્રોન મેળવે. મતલબ કે જેની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય એ 3 મેળવશે, 6 હોય 2 મેળવશે, 7 હોય તે 1 ઇલેક્ટ્રોન મેળવશે. હવે વાત કરવાની છે P વિભાગના જે પ્રતિનિધિ તત્વો છે એને ઓક્સિડેશન અંકની. તો જુઓ એનો ઓક્સિડેશન અંક કઈ રીતે ડિસાઈડ થાય તો કે એના સમૂહના નંબરમાંથી -10 કરી નાખવાનું. કેટલા વધશે? 3. અહીંયા -10 કરો, 4, -10,
5 -10 6 -10 7 -10 8 આ એનું શું છે તો કે ભાઈ સરસ મજાનો ઓક્સિડેશન આંક છે. કેવો ઓક્સિડેશન આંક છે? મહત્તમ ઓક્સિડેશન આંક છે. લેશે મહત્તમ તો બીજા પ્રકારના આવે. હા, બીજા પ્રકારના ઓક્સિડેશન આંક એ આવે છે, બરોબર છે. પણ એની આપણે અત્યારે ડિસ્કશન કરવાની નથી, ખાલી આપણે જોઈ લઈએ છીએ આ એનો મહત્તમ એટલે કે વધારેમાં વધારે આ તત્વનો ઓક્સિડેશન આંક એટલો. સમજો કે સમૂહ 17 ના તત્વો લ્યો ને તો વધારેમાં વધારે ઓક્સિડેશન આંક +7 હોય. વધારેમાં વધારે. ઓછામાં ઓછો કેટલો હોય છે? ઓછામાં ઓછો -1 હોય, બરોબર છે. આ એનો ઓક્સિડેશન આંકની સિસ્ટમ છે. એટલે કા એનો 7 હશે, કા એનો 1 હશે ઓક્સિડેશન આંક, બરોબર છે. કા એનો 8 હશે, આનો કા 0 હશે. કાનો ઓક્સિડેશન આંક કેટલો હશે? 6 હશે અને કા 2 હશે. કાનો કારણ કે 6 ઇલેક્ટ્રોન ગુમાવે અથવા તો 2 ઇલેક્ટ્રોન મેળવે, 7 ઇલેક્ટ્રોન ગુમાવે અથવા તો 1 ઇલેક્ટ્રોન મેળવે, 8 ઇલેક્ટ્રોન ગુમાવે અથવા તો 1 ઇલેક્ટ્રોન મેળવે, સોરી 0 ઇલેક્ટ્રોન મેળવે. અધરવાઇઝ એ ઇલેક્ટ્રોનની ભાગીદારી પણ કરે. જો અધાતુ અધાતુ હોય તો ઇલેક્ટ્રોનની ભાગીદારી પણ કરશે. ત્યારે અલગ અલગ હશે. એ તો આપણે આખા સમૂહ ભણવાના છે, ત્યારે આપણે એનો ડિટેલમાં અભ્યાસ કરશું. અહીંયા કા 5 અને કા 3. અહીંયા ક્યાં ઓક્સિડેશન આંક 4, આનો 4 જ રહેશે અને આમાં ફેરફાર થશે નહીં. આનો ઘણી વખત 2 તમને જોવા મળશે. કેમ એ હમણાં સમજાવું છું. આનો 3 અથવા તો 1. હવે આ મેં શા માટે લખ્યું છે 1 2 3 2 1 0? આ શું છે સાહેબ? તો જો અહીંયા છે ને તમને ખાસ કરીને અહીંયા 5 લખી શકો ભાઈ, કોઈ પ્રોબ્લેમ નથી. અહીંયા 5, અહીંયા બીજો 4 લખી શકું, અહીંયામાં ફેરફાર નહીં થાય. તો અહીંયા 5 શા માટે? કાં 5 ઇલેક્ટ્રોન મેળવે કાં 3 ઇલેક્ટ્રોન ગુમાવે. અહીંયા 4 ઇલેક્ટ્રોન મેળવે કાં તો 4 ઇલેક્ટ્રોન ગુમાવે, 5 ઇલેક્ટ્રોન ગુમાવે કાં 3 ઇલેક્ટ્રોન મેળવે, 5 ગુમાવે કાં 3 મેળવે. આવી ઘટનાઓ બનવાની હોય છે, બરાબર. પછી એનો સ્થાયી ઓક્સિડેશન આંક આવે. ઉપરથી નીચે તરફ જાઓ સમૂહમાં એનો સ્થાયી ઓક્સિડેશન આંક આવશે. સ્થાયી ઓક્સિડેશન આંકમાં શું હોય છે? તો જો એમાં નિષ્ક્રિય યુગ્મ અસર ભાગ ભજવશે. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. નિષ્ક્રિય યુગ્મ અસર એટલે જેમ આમાં નીચે તરફ આવો ને એમ +1 એની ઓક્સિડેશન આંક થઈ જશે. આમાં કેટલું થઈ જશે? +2. આમાં કેટલી થઈ જશે? +3. આવી એની ઓક્સિડેશન આંક થઈ જશે. આમાં કેટલી થઈ જશે? +4. આમાં કેટલી થઈ જશે? તો કે +5. આવી એની ઓક્સિડેશન અવસ્થાઓ બનતી જશે. આ એની ઓક્સિડેશન જે આંક છે એ કેવો થશે? ઉપરથી નીચે તરફ આવશો ને એમ સ્થાયી ઓક્સિડેશન આંક બનશે. કેમ? તો કે નિષ્ક્રિય યુગ્મ અસરના કારણે. તો નિષ્ક્રિય યુગ્મ અસર શું હોય છે? તો નિષ્ક્રિય યુગ્મ અસર એટલે જે બાહ્યતમ કક્ષાની 2s અથવા તો કોઈ પણ s કક્ષક જે 2 ઇલેક્ટ્રોન હોય. સમજો કે ભાઈ આપણે 15મો સમૂહ લઈએ છીએ, બરાબર. 15મા સમૂહની અંદર તમે નીચે આવશો એટલે મેં એમ કીધું છે +3 ઓક્સિડેશન આંક થઈ જશે. તો શું થશે? 15મા સમૂહના તત્વો કોણ છે? નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ, બરાબર છે. તો એમાં જેમ તમે બિસ્મથ તરફ આવશો ને, સમજો કે બિસ્મથ પર આવી ગયા તો એનો ઓક્સિડેશન આંક +3 જ તમને જોવા મળશે. આ સ્થાયી ઓક્સિડેશન આંક છે. કેમ? તો કે બિસ્મથની ઇલેક્ટ્રોન રચના તમે જોશો ને એટલે શું આવશે? અહીંયા તમારું નિષ્ક્રિય કોર, બરાબર છે. પછી બાહ્યતમ કક્ષામાં કોણ હશે? તો કે ભાઈ 6s 2 6p3 આવું છે. તો જે ભારે તત્વો છે નીચેની તરફ આવતા તત્વનું પરમાણુ ભાર કેવો થતો જશે? વધતો જશે. તો જે ભારે તત્વો છે એના અંદરની કક્ષાના એટલે છે બાહ્યતમ કક્ષા જ તે, પણ અંદરની જે s કક્ષક છે બાહ્યતમ કક્ષાના s કક્ષકના ઇલેક્ટ્રોન નિષ્ક્રિય થશે. નિષ્ક્રિય યુગ્મ અસર એટલે ભારે સમૂહમાં નીચે તરફ આવતા, એવું શબ્દ વાપરું છું. સમૂહમાં નીચે તરફ આવતા ભારે તત્વો ના s કક્ષકના ઇલેક્ટ્રોન s કક્ષકના ઇલેક્ટ્રોન યુગ્મ નિષ્ક્રિય બને છે, જેને નિષ્ક્રિય યુગ્મ અસર કહે છે. આવું ઘટના બનતી હોય છે. ઉપરથી નીચે તરફ આવો ને એટલે જો એમાં શું થાય તો કે તમારે આ અસર જોવા માટે છે ને જે તમને ઓક્સિડેશન આંક મળ્યો છે ને એમાં શું કરી નાખવાનું? -2 કરી નાખવાનું. -2 કરો એટલે +1 થઈ ગયું. 4 - 2 કરો એટલે કેટલું થઈ ગયું? +2. 5 - 2 કરો એટલે કેટલું થઈ ગયું? +3. 6 - 2 કરો એટલે કેટલું થઈ ગયું? +4. 7 - 2 કરો એટલે +5. 8 - 2 કરો એટલે +6.
આ નિષ્ક્રિય યુગ્મ થઈ જાય. કઈ રીતે પ્રાપ્ત કરવાનો એ નિષ્ક્રિય યુગ્મ વાળો જે ઓક્સિડેશન આંક છે તે સમૂહના નંબરમાંથી 10 બાદ કરો એટલે મહત્તમ ઓક્સિડેશન આંક મળે અને મહત્તમ ઓક્સિડેશન આંકમાંથી 2 બાદ કરો એટલે તમને નીચે તરફ આવતા સ્થાયી ઓક્સિડેશન આંક મળે છે જેને નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે જોવા મળે એવું કહી શકાય. ક્લિયર થાય છે? તો આ તમારા પ્રતિનિધિ તત્વોના ઓક્સિડેશન આંકની વાત થઈ છે. હવે જો ત્યાંથી જરાક છે આગળ વધુ તો ત્યાંથી આગળ વધતા વધતા મને એક સરસ મજાની ઘટના દેખાય છે. શું? તો કે ભાઈ મારી પાસે 3 તત્વો છે. કેટલા તત્વો છે? 3 તત્વો મારી પાસે આવેલા છે. ઓકે, ક્યાં ક્યાં 3 તત્વો આવેલા છે સાહેબ તમને જરાક કહો. ચાલો, તો જે 3 તત્વો છે એક છે એમાંનું ફ્લોરિન, એક છે ઓક્સિજન અને એક છે સોડિયમ. ફ્લોરિન, ઓક્સિજન અને સોડિયમ. ધ્યાન આપજો શું કરવાનું છે તે. આ છે ફ્લોરિન, આ છે ઓક્સિજન અને આ છે સોડિયમ. કેમ છે બાબા તમે તીર બતાવ્યા છે? પહેલા આપણે આમ લખીએ પછી તીર બતાવી દઉં છું. ચાલો, તો આ એક જ તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે ભાઈ આ જે તમારા તત્વો છે એમાં ફ્લોરિન છે એની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે, સોડિયમ છે એની વિદ્યુત ઋણતા સૌથી ઓછી છે અને ઓક્સિજનની વિદ્યુત ઋણતા મીડિયમમાં છે. તો શું? તો જુઓ હવે આમાંથી હું સંયોજન બનાવું છું ત્યારે ઓક્સિડેશન આંકમાં શું ફેરફાર થાય ને એ તમારે જોવાનું છે. સમજો કે મેં OF2 બનાવ્યું છે. ઓક્સિજન અને ફ્લોરિનનું સંયોજન કયું બનાવ્યું છે? OF2 નામનું સંયોજન બનાવ્યું છે મેં. ઓકે સર, उसका क्या? તો હવે અહીંયા તમે જોશો એટલે ઓક્સિજન અને ફ્લોરિન આ બે અધાતુ છે. અધાતુ વચ્ચે હંમેશા સહસંયોજક બંધ બને. કયો બંધ બને? સહસંયોજક. બરોબર છે? ધાતુ વચ્ચે ધાત્વીય. બરોબર છે? ધાતુ અધાતુ આયનીય. ધાતુ અને અધાતુ વચ્ચે કયો બંધ બને છે? આયનીય બંધ બને છે. આ ખાસ યાદ રાખવાનું છે. આયનીય બંધમાં ઇલેક્ટ્રોનની આપ-લે હોય, ધાત્વીય બંધમાં કાંઈ નહીં, એકબીજી ધાતુ એકબીજા સાથે જોડાઈ જાય અને અધાતુ બંધમાં સહસંયોજક હોય. સહસંયોજક બંધમાં શું હોય? ઇલેક્ટ્રોનની ભાગીદારી હોય. તો આ બધે ઇલેક્ટ્રોનની ભાગીદારીગીરી છે. એવી જ રીતે હવે ઓક્સિજન અને સોડિયમનું જોઈ લઈએ જરા. હવે અહીંયા તમે જોશો ને તો તમને બતાવશે બેટા કે ભાઈ અહીંયા તમારું ફ્લોરિન છે. આ ફ્લોરિન શું કરે છે તો કે ઓક્સિજન સાથે સહસંયોજક બંધથી જોડાય છે. હવે અહીંયા સેમ ટુ સેમ સોડિયમ અને ઓક્સિજન એ આયનીય બંધથી જોડાય છે. ક્યાં બંધથી જોડાય છે? આયનીય બંધથી. હવે કોણ ઇલેક્ટ્રોન લઈ જશે? તો આ બેમાં કોની વિદ્યુત ઋણતા વધારે છે? ફ્લોરિનની. તો બંધમાંના ઇલેક્ટ્રોન કોના તરફ ખેંચાયેલા રહેશે ભાઈ? ફ્લોરિન તરફ ખેંચાયેલા રહેશે. એના કારણે ફ્લોરિન ઉપર કેવો વીજભાર આવશે? માઇનસ. અને અહીંયા કેવો વીજભાર આવશે? +2. કારણ કે એકવાર માઇનસ બીજી વાર માઇનસ. માઇનસ માઇનસ કેવો? 2 વખત થયો એટલે અહીંયા 2 વખત પ્લસ થયું, અહીંયા 1 વખત માઇનસ, અહીંયા 1 વખત માઇનસ. આવી રીતે બનશે. એટલે શું થશે? O+2 2F માઇનસ 2 અને 2 +2. અહીંયા શું થઈ જશે? -2. વીજભારની દ્રષ્ટિએ કેવું થઈ ગયું? તટસ્થ. એટલે અહીંયા કોઈ જાતનો વીજભાર મેં લખ્યો નથી. હવે એવું જ સેમ ટુ સેમ તમે જોશો ને અહીંયા જો તો ઓક્સિજન અને સોડિયમમાં કોની વિદ્યુત ઋણતા વધારે હોય? તો કે ભાઈ ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે હશે. એટલે બંધમાંના ઇલેક્ટ્રોન કોના તરફ આકર્ષશે? ઓક્સિજન તરફ. એટલે -2. અને અહીંયા શું થઈ જશે? આ બંને એક ઇલેક્ટ્રોન આપશે એટલે +2. એટલે O-2 2Na+. તો એક વસ્તુ તમે જોશો એટલે તમને સરસ મજાનો ખ્યાલ આવશે સાહેબ કે ખ્યાલમાં એવું છે કે એક વખત ઓક્સિજન +2 અને એક વખત -2 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. આ તો કોઈ વાંધો નહીં. એ +2 ઓક્સિડેશન અવસ્થા ધરાવે, -2 ધરાવે, એ શેના પર આધાર રાખે છે? તો કે સામેવાળા તત્વો પર આધાર રાખે છે. જો સામેવાળું તત્વ વધારે વિદ્યુત ઋણ છે તો પ્લસ, અને જો સામેવાળું તત્વ ઓછું વિદ્યુત ઋણ છે તો કેવું બનશે? માઇનસ બને છે. સિમ્પલ. એમાં કોઈ શંકાને સ્થાન જ નથી. અને બીજી વાત, ઓક્સિજન છે. ઓક્સિજન જે સંયોજન તમારું છે એટલે સમૂહ 16 નું તત્વ છે. સમૂહ 16 નું તત્વ છે તો એ 6 અને 2 બે પ્રકારના ઓક્સિડેશન આંક ધરાવી શકે છે. બરાબર છે? અને બે પ્રકારની સંયોજકતા પણ ધરાવી શકે. એ તો ચારેય ધરાવે છે. એટલે 2 થી માંડીને 6 સુધીમાં ગમે ધરાવશે. એ આપણે વિસ્તારથી જ્યારે એને ભણવાનું આવશે ત્યારે જોશું. બરાબર છે? સમૂહ 16 આપણે 12મા ધોરણની અંદર ભણવાનું આવશે ત્યારે આપણે એની અંદર વિસ્તારથી વાતો કરશું. આ વાત એટલે સુધી ક્લિયર થાય છે બેટા? તો બહુ જ ઇમ્પોર્ટન્ટ અને બહુ જ અગત્યની વાત છે. હવે મસ્ત મજાના બે જે તમારા પુસ્તકની અંદર કોયડા આપેલા છે એ કોયડાની વાત કરીએ તો કે ભાઈ તમારું જે સરસ મજાનું સિલિકોન છે એ બ્રોમિન સાથે અને સિલિકોન બ્રોમિન સાથે અને એલ્યુમિનિયમ છે એ સલ્ફર સાથે જોડાય ત્યારે એનું અણુસૂત્ર કેવું બને છે એની મસ્ત મજાની વાત આપણે કરીએ. કોણ અને બ્રોમિન
સલ્ફર અને એલ્યુમિનિયમ એકબીજા સાથે જોડાય તો કેવા પ્રકારનો અણુસૂત્ર ઉત્પન્ન કરશે, કેવા પ્રકારનું અણુસૂત્ર બનાવે છે એની વાત કરવાની છે. પહેલું કોણ છે? સિલિકોન બ્રોમિન, અને બીજું છે એલ્યુમિનિયમ અને સલ્ફર. હવે સિમ્પલી તમે જુઓ, હમણાં મેં તમને -10 બાદ કરવા વાળી વાત કરી હતી, બરાબર? તો તમે જોશો એટલે સિલિકોન સમૂહ 14 નું તત્વ છે અને બ્રોમિન સમૂહ 17 નું તત્વ છે, પછી એલ્યુમિનિયમ સમૂહ 13 નું તત્વ છે અને સલ્ફર છે એ સમૂહ 16 નું તત્વ છે. અહીંયા આવશે એલ્યુમિનિયમ, અહીંયા આવશે સિલિકોન, અહીંયા આવશે સલ્ફર અને અહીંયા આવશે ક્લોરીન અને પછી અહીંયા બ્રોમિન. આમાંથી 10 બાદ કરો, -10 એટલે કેટલા વધશે? 3. આમાંથી 10 બાદ કરો એટલે +4 વધે. આમાંથી 10 બાદ કરો એટલે કેટલા વધશે? 6. અને પછી 2 બાદ કરો એટલે બીજા ક્યાં વધે છે? 2. બરોબર છે? પછી અહીંયા તમે બાદ કરવા જાઓ તો અહીંયા શું આવશે? તો કે 17 માંથી તમે 10 બાદ કરો એટલે 7, અને બીજો કેટલો ઓક્સિડેશન આવે છે? 1. તો આ 7 શું છે? તો કે એને ઇલેક્ટ્રોન એટલા ગુમાવવા પડે, બરોબર છે? અને 1 શું છે? તો કે એટલા ઇલેક્ટ્રોન લેવાના. 6 શું છે? તો કે એટલા ઇલેક્ટ્રોન ગુમાવી શકે અને 2 ઇલેક્ટ્રોન મેળવી શકે. તો તમે મને કહો કે 6 ઇલેક્ટ્રોન ગુમાવવા સારા કે 2 મેળવી લેવા સારા? 2 મેળવી લેવા સારા. 7 ઇલેક્ટ્રોન ગુમાવવા સારા કે 1 મેળવી લેવા સારો? 1 મેળવી લેવા સારો. એમાંય તે ધાતુ અને અધાતુ એવી રીતે પણ હજી આપણે જોવાનું આવશે. ધાતુ હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવવાનો ગુણધર્મ ધરાવે, જેની બાહ્યતમ કક્ષામાં એક નોંધ લખી નાખું છું, જેની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તે ગુમાવે છે, અને જેની બાહ્યતમ કક્ષામાં કેટલા 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તે મેળવે છે. મોટા ભાગે આ વસ્તુ બનતી હોય છે, બરોબર છે? કે જેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે ભાઈ જ્યારે આયનીય બંધ બનવાનો હોય, ખાસ કરીને આ આયનીય બંધ માટેની વાત છે, ત્યારે શું થાય છે? તો કે જેની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય ને એ ગુમાવી દે. તો જુઓ અહીંયા એલ્યુમિનિયમ છે, એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોન લખીએ તો શું આવશે? નિયોન 3s2 3p1 થઈ ગયા 13 ઇલેક્ટ્રોન. હા, બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 3. ગુમાવી દેશે. તો અહીંયા જોવા જઈએ તો પહેલા સિલિકોન અને બ્રોમિન લઈએ. હવે સાહેબ જો તો જેની બાહ્યતમ કક્ષામાં 4 હોય એનું શું? એ મોટા ભાગે સહસંયોજક બંધ બનાવશે. જેની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય તે મોટા ભાગે સહસંયોજક બંધ બનાવે છે. મોટા ભાગે એવું શબ્દ વાપર્યો છે, દર વખતે બનાવે એવું જરૂરી નથી. ઓકે, ચલો બેન. તો જો સિલિકોન અને બ્રોમિન. હવે સિલિકોન જે છે એનો ઓક્સિડેશન અંક કેટલો છે? +4. અને બ્રોમિન છે તો એનો ઓક્સિડેશન અંક કેટલો છે? -1. તો આનું આપણે અણુસૂત્ર બનાવવું હોય તો સિલિકોનની સાથે કેટલા બ્રોમિન જોડવા પડશે? 4 બ્રોમિન. તો SiBr4 તમારું અણુસૂત્ર સરસ મજાનું બનશે. એલ્યુમિનિયમ અને સલ્ફર જોઈએ તો એલ્યુમિનિયમ છે એનો ઓક્સિડેશન અંક કેટલો છે? +3. સલ્ફરનો ઓક્સિડેશન અંક કેટલો છે? -2. હવે આને આપણે સંતુલિત કરવા જઈએ તો જુઓ, આને 2 વડે ગુણી નાખું, આને 3 વડે ગુણી નાખું તો કેટલું થઈ ગયું? 3 દુ ને 6, 3 દુ ને 6, +6 -6 એટલે શું સૂત્ર બનશે? Al2S3. તો આ રીતે તમારા એલ્યુમિનિયમ અને સલ્ફર અને સિલિકોન અને બ્રોમિન વચ્ચે સરસ મજાનું તમને અણુસૂત્ર જોવા મળશે. એટલે સુધી વાત ક્લિયર થઈ છે બેટા? મસ્ત મજાની વાત તમારે જોવાની છે એની સંયોજકતા અથવા તો ઓક્સિડેશન અવસ્થાની, બરાબર? જેનો આપણે સરસ મજાનો મસ્ત મજાની વાત કરી છે. એમાં ખાસ કરીને જો ઉપયોગી હોય ને તો નિષ્ક્રિય યુગ્મ અસર છે. કોણ છે? નિષ્ક્રિય યુગ્મ અસર. સમૂહમાં ઉપરથી નીચે તરફ જાવ ને એમ તમને જે નિષ્ક્રિય યુગ્મ અસર છે એ વધારે પ્રમાણમાં જોવા મળશે. એટલે કે જે તમારા S કક્ષકના ઇલેક્ટ્રોન છે એ બંધમાં ભાગ લેવાનું કેવું કરી દેશે? બંધ કરી દેશે. એટલા માટે એ નિષ્ક્રિય બની જશે. તો તમારો ઓક્સિડેશન અંક સમજો કે આનો +4 છે, +4 માંથી કેટલો થઈ જાય? પછી +2 થઈ જાય. આનો ઓક્સિડેશન અંક સમજો કે +3 છે તો +3 માંથી પછી કેટલો થઈ જાય? +1 થઈ જાય, બરાબર? તો આ રીતે મોટા ભાગે બનતું હોય છે. આજે આપણે એટલા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ વાત પર જઈશું. ઓકે, થેન્ક યુ.